નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 31st ને લઈ સુરત પોલીસ એક્શનમાં 5000 થી વધારે જવાનો બંદોબસ્તમાં રહેશે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 500 જેટલા આરોપીઓને બોલાવી પોલીસ કમિશનરે આપી ચેતવણી। સરથાણામાં એક દીકરાએ જ સમગ્ર પરિવાર પર કર્યો ઘાતકી હુમલો, પત્ની અને બાળકનું મોત। સુરતમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરી 7000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। સચિનમાં નશામાં ચૂર પતિએ પત્નીને મારી કરી હત્યા। સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતા મનુ ડાયા ગેંગના સાગરીતો ઝડપાયા। સમાચાર વિગતે જોઈએ। 31 ડિસેમ્બર એટલે કે 31st ને લઈને પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। ત્યારે 31st ને લઈ સુરતમાં 5000 થી વધારે જવાનો પોલીસ બંદોબસ્તમાં ખડે પગે જોવા મળશે અને પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ રહેશે। તેમજ કાર્યક્રમ સ્થળ પર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। 31st ને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે તેમ પોલીસ કમિશનર દ્વારા જણાવાયું છે। ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આશરે 4000 પોલીસ જવાનો, એસઆરપી રેગ્યુલેટ 4 કંપની હોમગાર્ડના 970 જવાનો તેમજ ટીઆરબી જવાન 550 બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। 31st ને લઈને કાર્યક્રમ સ્થળ પર મહિલાની શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને શહેરના તમામ નાકા પર પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ હાથ ધરવામાં આવશે। સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કિટ સાથે રાખી નશો કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ પર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને 31સ્ટના આયોજન સ્થળ પર કેમેરા અને એક્ઝિટ ગેટ પર પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે। જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ની ઉજવણીની પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા 500 જેટલા લોકોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એકત્રિત કરીને તેમનો ક્લાસ લેવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો। તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે અને સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે। છેલ્લા 3 વર્ષમાં થયેલા રીઢા ગુનેગારોની ઓળખ પોલીસ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે હાજર રહ્યા હતા। શહેરમાંથી 500 થી વધુ શખ્સોને એક જ સ્થળે એકત્રિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઈ પણ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ કમિશનરે ચેતવણી પણ આપી હતી। જેમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રઝળતા રહે છે તેમના પર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે। અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે। નવો કાયદો આવ્યો છે, 1 થી વધુ ગુનો કરવાવાળા ઉપર અલગથી જોગવાઈ છે અને આ સેક્શન તમારા ઉપર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો। આરોપીઓને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક લોકો છાપા વાંચે છે, હાથ ઉપર કરો અને છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે અને મારામારી અને છેડતી કરનાર લોકોને જેલવાસ થાય છે, તો તમે લોકો ધ્યાન રાખજો, જશો અંદર અને સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। તે બાબતે જણાવીને પોલીસ કમિશનર દ્વારા સાવચેત કરવાની સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી। સુરતના સરથાણામાં એક દીકરાએ જ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે।
સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકના ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી તેમજ માતા પિતાને પણ ચપ્પુના ઘા માર્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી જીવ ટૂંકાવવાની કોશિશ કરી હતી. હાલ તો માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરમાં ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ કરુણ અંજામ આવ્યો છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે, જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. પોલીસે જાણકારી આપતા જણાવ્યું હતું કે આજે સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજન સ્વપ્ન સૃષ્ટિ બંગલો સોસાયટીમાં સૂર્યા ફ્લેટ્સની અંદર 8મા માળે એક વ્યક્તિએ પોતાને અને પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ઘર નંબર 804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ, તેમની માતા વિલાસબેન તેમજ પત્ની હિરલબેન તથા પુત્ર ચાહત અને પોતાને ઈજા પહોંચાડી હતી, જેમાં પત્ની અને પુત્રનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે માતા પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે તપાસ કરતા વિગત મળી હતી કે હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક મૃત્યુ થયું હતું, જેને કારણે રીતિરિવાજ મુજબ સ્મિત તેમના ઘરે બેસવા ઉઠવા જતો હતો. ત્યારે તેમના કાકાના કુટુંબીજનોએ અંદરોઅંદર કંઈક મનદુખને કારણે તેમણે સ્મિત અને તેના પરિવારને અમારે ઘરે આવવું નહીં અને અમારા કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. તેનું લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સ્ટેશન પાસે રાજન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે. એની અંદર સ્મિત લાભુભાઈ જીવાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે. અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે. બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યો છે. મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગૌચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોએ લગભગ 7,000 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ જમીન પર પતરાના શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો, ફૂડ કોર્નર, ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે. કતારગામના મામલતદારની ટીમે સવારે 10 વાગે કાર્ય શરૂ કર્યું હતું અને કતારગામ સર્વે નંબર 40 પૈકીના ભાગમાં આવેલ યુએલસી ફાઝલ જમીન પર ગેરકાયદે માળખાઓ હટાવવામાં આવ્યા હતા. આ જમીન પર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે હવે સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી છે. પાલ વિસ્તારમાં ગોચર જમીન માટે ચિહ્નિત જમીનનો વ્યાપક રીતે કાયદાના મર્યાદા બહાર ઉપયોગ કરાતો હતો અને સરકારની આ ઝુંબેશ બાદ આ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં સરકારી અને ગોચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી સંબંધિત વિભાગના સંપૂર્ણ સહકાર સાથે સતત ચાલુ રહેશે. આ મેગા ડિમોલેશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારમાં પણ સક્રિય થશે, જેના દ્વારા સરકારી જમીન ગેરકાયદેસર દબાણ મુક્ત બનાવી શકાશે.
દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. આજરોજ કતારગામ વિસ્તારમાં સિંગણપોર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 ની જગ્યા હતી, જેમાં ટીપી નંબર 35માં 493 ચોરસ મીટર જેટલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ થયેલ હતું. જે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે. આ જગ્યાની અંદાજિત કિંમત 1.25 કરોડની જેવી થાય છે અને કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર, ગૌચર, એએલસી, યુએલસી, હાજર જમીનો જે છે એમાં આ પ્રકારનું જો ગેરકાયદેસર દબાણ થયું હોય તે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે. સુરતમાં દારૂ પીવા બાબતે કહેતી પત્નીને લાફા અને ઢીક મૂકીના માર મારી પતાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે નશામાં ચૂર બનીને પત્નીને મારનાર પતિને સવારે ઊંઘ ઉડતા પત્નીની મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે બની હતી અને દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યો હતો, જેથી પત્ની અનસુયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે તુમ દારૂ બહુ પીતે હો. બસ આ જ વાત પર દયારામે પત્નીને ફટકારી હતી. ત્યારબાદ સૂઈ ગયો હતો. જોકે સવારે ઊંઘ ઉઠતા જ પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા હતા. તાત્કાલિક 108ની મદદથી પત્ની અનસુયાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ અનસુયાને મૃત જાહેર કરતા સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. સચિન પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ સિવિલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મૃત અનસુયાના મોઢા પર મારના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તાત્કાલિક પતિ દયારામને કસ્ટડીમાં લઈ તેની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ દયારામના નિવેદન હેઠળ તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં 31ની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમ વધુ એક મોટી સફળતા મેળવી છે. 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે. બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપી મનુડાયા ગેંગનો સાગરીત અને સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી અને શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી. વેડ રોડની ધ્રુવ તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ ગોસાઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 11 જેટલા જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલની કિંમત અંદાજે 61,000 રૂપિયા થાય છે. આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી હતી કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી મેવાડાની મદદથી રાખતો હતો. આ આધારે ચોકબજારના શિવરંજન એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી લોડેડ પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ અંદાજિત 2,66,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભરત મેવાડાએ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે અગાઉ કતારગામના ગેંગ મેમ્બર્સ મનુડાયા સાથે જોડાયેલો હતો. મનુડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલતી હતી અને 2016માં સૂર્યા મરાઠીએ મનુડાયાનું મર્ડર કર્યું હતું અને ત્યારબાદ સૂર્યા મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી. સૂર્યા મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રાખતો હતો અને બંને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદો છે. પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ને લઈ સુરત પોલીસ એક્શનમાં 5,000થી વધારે જવાનો બંદોબસ્તમાં રહેશે.
ગુનાહિત ઇતિહાસ ધરાવતા 500 આરોપીઓને બોલાવી પોલીસ કમિશનરે આપી ચેતવણી. સરથાણામાં એક દીકરાએ જ સમગ્ર પરિવાર પર કર્યો ઘાતકી હુમલો, પત્ની અને બાળકનું મોત. શહેરમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરી 7,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ. સચિનમાં નશામાં ચૂર, પતિએ પત્નીને માર મારી કરી હત્યા. સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતા મનુ ડાયા ગેંગના સાગરીતો ઝડપાયા. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.